તો મિત્રો આજે છે 11 જાન્યુઆરી. તો આજથી આપણે કરંટ અફેરની શરૂઆત કરીએ છીએ આપણી ચેનલમાં. તો આજે આપણે ચાલુ કરીએ. તો પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 જાન્યુઆરી એનો રાઈટ આન્સર હશે. કેમ કે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીય લિયોન ફુકોલ્ટના 1851ના સીમાચિહ્નના લોલકના પ્રયોગની યાદમાં દર વર્ષે 8 જાન્યુઆરીએ વિશ્વભરમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ એટલે કે IICDEM 2026 ક્યાં યોજાવાનું છે? ન્યૂ દિલ્હી. કેમ કે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI એ 21 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના યોજાવાનું છે. જેની ખાસ વિશેષતા એ છે કે હવે આપણું જે ગણતંત્ર આપણું યોજાવાનું છે, એટલે ટૂંકમાં આપણી વસ્તી ગણતરી થવા જ જઈ રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ. તો હાલમાં ખોદકામમાં પ્રાચીન ભારતના કૃષ્ણકાળના સિક્કા ક્યાંથી મળી આવ્યા છે? તો એનો રાઈટ આન્સર છે પાકિસ્તાન. જેની રાજધાની છે ઇસ્લામાબાદ, જેનું ચલણ છે પાકિસ્તાની રૂપિયો, અને વડાપ્રધાન છે શહેજાબ શરીફ, અને રાષ્ટ્રપતિ છે આસિફ અલઝારી. લગભગ 2000 વર્ષ જૂના કૃષ્ણ સામ્રાજ્યના સિક્કા આપણને અહીંયા જોવા મળી જ રહ્યા છે, અને કહેવાય છે કે એ કૃષ્ણ વાસુદેવના સમયના છે. હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ક્યાં યોજાયું છે? તો સ્વાભાવિક વાત છે મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતમાં સોમનાથ જિલ્લામાં જ આવેલું છે, તો એનો જવાબ સોમનાથ જ છે. તો અહીંયા આપણે ડિટેલ્સમાં વાંચી શકીએ છીએ. આમાં કોઈ એવી ખાસ ડિટેલ છે નહીં, પણ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ અહીંયા રહેશે, અને આજે 11 તારીખ છે, તો આજે એમનો છેલ્લો દિવસ છે અહીં. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાનો અને પશુધનના વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો એનો આન્સર આવશે 2026. અને અહીંયા આપણે ડિટેલ્સમાં જોઈએ તો 2026ને રેન્જલ લેન્ડ્સ અને પશુઓના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યો છે. અને આની થીમ્સ મહિલાઓનો ખેડૂતની રાષ્ટ્રીય વર્ષ અને ટકાઉ વિકાસ માટેનું સંયુક્ત રાષ્ટ્રીય બનાવવા માટે તેની થીમ રહી હતી. તો આ માટે 2026ને આપણે ઘાસના મેદાનો અને પશુધન વર્ષ તરીકે જાહેર કરી રહ્યા છે. હાલમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? તેનો શું કહેવાય, રાજધાની ચંડીગઢ છે. તો એ રાજ્ય કયું આવશે મિત્રો? કોમેન્ટ કરીને બતાવજો. તમારા માટે એક સવાલ છોડી રહ્યો છું. રાજ્ય ચંડીગઢ છે. CM આપણે એક સેકન્ડ ગાઈસ, થોડુંક ક્લિક થઈ ગયું છે. CM છે નાયબ સિંહ સૈની, અને રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. તો આ રાજ્ય કયું છે કોમેન્ટમાં તમારે બતાવવાનું છે. અહીંયા ઓપ્શન જોઈ લો, કેરળ છે, હરિયાણા છે, તમિલનાડુ છે, ને ઉપરોક્ત કોઈ પણ નહીં. તો તમને અહીંયાની રાજધાની જોઈને જ તમારે અંદાજો આવી જવો જોઈએ આપણે શેની વાત કરી રહ્યા છે, એ આપણને કોમેન્ટમાં તમારે જ બતાવવાનું છે. હાલમાં મુરી-ગંગા નદી પર ગંગા સાગર પુલનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? ઓપ્શન છે કેરળ, બંગાળ, રાજસ્થાન કે ઉપરોક્ત કોઈ નહીં. તો અહીંયા પહેલા તમને જો આપણે આગળના સવાલમાં તો તે જ રીતે અહીં છે, જેની રાજધાની કોલકાતા છે. આમાંથી કેરળની રાજધાની કોલકાતા તો છે નહીં. મમતા બેનર્જી જેના CM છે, તો મમતા બેનર્જી કયા રાજ્યના CM છે એ પણ તમે કોમેન્ટમાં નહીં, ચાલો હું જ કહી દઉં છું. એનો રાઈટ આન્સર છે મિત્રો, એક સેકન્ડ, એનો રાઈટ આન્સર છે મિત્રો આપણો પશ્ચિમ બંગાળ. તો આનો રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ આવશે. અને આની પહેલાના સવાલનો તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે. જેની કોમેન્ટ સાચી હશે તેને આપણે પિન કરવાના છીએ. પિન કરશું. રેડી ગાઈસ? તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હાલમાં રીડ સાપની નવી પ્રજાતિ ક્યાં જોવા મળી છે?
તો તેનો જવાબ આવશે કેરળ. ઓકે ગાઈસ, નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિશ્વનો પ્રથમ બાયો બિટ્યુમેટ ઉત્પાદન દેશ કોણ બનશે? તો તેનો રાઈટ આન્સર આવશે મિત્રો ભારત. અહીંયા આપણે એની ડિટેલ્સ થોડીક વાંચી શકીએ છીએ અને તે કોના દ્વારા બનશે તે પણ યાદ રાખવું જરૂરી છે. તે બનશે CSIR તરફથી, જે એમનું પૂરું નામ કંઈક યાદ નથી, પણ હું તમને કોમેન્ટ કરીને જણાવી દઈશ. હાલમાં HSBI પ્રાઇવેટ બેંક કોને CEO તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? આ તો ગાઈસ HSBC એ ખૂબ જ જાણીતી ભારતની પ્રાઇવેટ બેંક છે, જેના CEO આપણે જેના CEO આપણે ઈડા લિયોને બનાવવામાં આવ્યા છે, જેને આપણે અહીંયા ઇમેજ પણ જોઈ શકીએ છીએ. તો મિત્રો આ મારો પ્રથમ વિડીયો છે, એટલે થોડુંક બોલવામાં ઉપર નીચે થઈ રહ્યું છે, તો એ માટે હું માફી માંગુ છું. તમને વિડીયો તો સારો લાગતો જ હશે. જો આપણે થોડુંક વિડીયોમાં છે તે જોઈ લઈએ. તો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન. હજુ ક્વેશ્ચન છે ગાઈસ, તો આ થોડુંક અહીંયા ફટાફટ ક્વિક રિવિઝન પણ આપણે આને કહી શકીએ. એક મિનિટ મિત્રો, સેમ કલર કરી નાખીએ. રેડી? થોડોક અલગ છે, ચાલશે. તો શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના MD અને CEO તરીકે નિયુક્ત થયા છે. કોણ? શાશ્વત શર્મા. નામ યાદ રાખજો મિત્રો. એક મિનિટ, આપણે આને રિમૂવ કરી નાખીએ થોડુંક. ઓકે, તો શાશ્વત શર્માને એરટેલ ઇન્ડિયાના CEO અને MD બનાવવામાં આવ્યા છે. સાઈ જાગવ ભારતીય લશ્કરના એકેડમી મતલબ ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમીમાંથી સ્થાનક પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. આ પણ તમારે મોસ્ટ IMP છે. પછી રવિ રંજન એ SBIના નવા મેનેજમેન્ટ ડાયરેક્ટર બન્યા છે, MD બન્યા છે. અહીંયા પણ MD એટલે મેનેજિંગ ડાયરેક્ટર અને CEO બન્યા છે શાશ્વત શર્મા. અને SBIના નવા MDની વાત કરીએ તો એ બન્યા છે રવિ રંજન. પછી વૈકુંઠુ નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. પછી PV સિંધુ BWF એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂનાયા છે. અને મિત્રો જે અહીંયા નામ લખ્યું છે PV સિંધુ, એનું કંઈક હમણાં હાલમાં શું ચર્ચા હતી એ પણ મને કોમેન્ટમાં તમારે જ બતાવવાની છે. અને સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે CMD તરીકે કાર્યભાર સંભાળ્યો. IIFL ફાઇનાન્સ તરીકેના ચેરમેન તરીકે BP કાનુંગોનું નિમણૂક થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈએ. તો હાલમાં ગુજરાતમાં આદિવાસી સમાજની કઈ ચિત્રને પોસ્ટ કવર બનાવવામાં આવી છે? તો અહીંયા આવશે પિથોડા. અહીંયા તમે સાઈડમાં ન્યૂઝમાં આવ્યા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. જોઈ લો, આદિવાસી સમાજની પિથોડા ચિત્રને પોસ્ટ કવરની સ્થાન મળ્યું છે. તો અહીંયા જવાબ આવશે આપણો B પિથોડા. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ. તો દેશની પ્રથમ રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું છે. અહીંયા આપણે આખો ન્યૂઝમાં જે પેરેગ્રાફ આપ્યો છે તે પણ આપણે અહીંયા વાંચી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ. કેરળના વાયનાડ જિલ્લાના કાલપેટ્ટામાં દેશની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તેનો આન્સર આવશે મિત્રો CJI સૂર્યકાંત, જે કેરળના કોઈ લગભગ મારા અંદાજે નાણામંત્રી છે. આ મને વધારે યાદ નથી, પણ એ કેરળ રાજ્યના કંઈક મંત્રી છે. તેની તપાસ પણ મારે કરવી જોશે. હાલમાં કઈ બેંકે ઝીરો ફાઇનાન્સ ડાયમંડ રિઝર્વ બેંક કાર્ડ લોન્ચ કર્યું છે? તેનો આન્સર આવશે IDFC ફર્સ્ટ બેંક. અને એની ડિટેલ્સ અહીંયા છે, પણ આમાં એટલી કામની વસ્તુ નથી. પણ 2026માં એનું ઉદ્ઘાટન થયું છે, એટલે લોન્ચ થયું છે, એ આપણે યાદ રાખીશું. હાલમાં પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોર્પોરેશનનું આયોજન કોણે કર્યું છે? તો પહેલાં આપણે અહીંયા જિલ્લા પરથી જ જોઈએ તો કેપિટલ જેનું જયપુર છે. તમને જયપુર ઉપરથી જ ખબર પડી ગઈ હશે આપણા ત્રણમાંથી કયા જિલ્લાની વાત કરી રહ્યા છીએ, ખબર છે તમને?
તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો, તો આનો જવાબ પણ તમારે જ કોમેન્ટ કરવાનો છે. જેમના સીએમ છે ભજનલાલ શર્મા. તો હવે તો તમને અંદાજો આવી જ જવો જોઈએ કે આપણે રાજસ્થાનની વાત કરી રહ્યા છીએ. મિત્રો, આજનો છેલ્લો ક્વેશ્ચન છે જે હું તમારા માટે છોડીને જાઉં છું. આ તમારે તપાસ કરવાની છે કે આપણે આમાં આન્સર શું આવશે. તો હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળા શરૂ કરી છે? તો ઓપ્શન આપણે અહીંયા જોઈએ: પંજાબ, ઓડિશા, અસમ. આ ત્રણમાંથી જ એક આવશે. એ પણ તમને કહી દઉં છું, કોઈ નહીં આવે. બરોબર છે. આ A, B ને C આ ત્રણમાંથી એક આવવાનું છે. તો તમે કોમેન્ટમાં બે આન્સરના જવાબ આપી દેજો. એક મેં પૂછ્યો તો આગળ રાજ્યવાળો એ, અને એક હા આ. જેનો કોમેન્ટ સાચો હશે તેને આપણે કરી દઈશું પિન. અને મિત્રો, આજનો આપણો મારો પહેલો લેક્ચર હતો એટલે થોડુંક બોલવામાં પણ તકલીફ પડતી હતી પ્રોનાઉન્સમેન્ટમાં ને એમાં. તો એ બધી ભૂલ મારી હોય એ માફ કરી દેજો. અને શું કહેવાય, આપણે દિવસે ને દિવસે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. અને જો તમને આજનો મારો વિડીયો તો લગભગ તો ગમ્યો જ નહીં હોય, છતાં પણ એકવાર લાઈક કરી દેજો. અને આજથી દરરોજ કરંટ અફેર અહીંયા જોવા મળશે, એટલે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે ગાઈસ, બાય. આપણે મળીએ કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.